નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયન પોલીસ પ્રેસ। હવે જોઈએ અગત્યના સમાચાર। કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા રૂપિયા 3.73 કરોડના ખર્ચે કૃષ્ણા પાર્કથી મોટી ખોડિયાર મંદિર સુધીના આરસીસી રોડનું કરાયું ખાતમુહૂર્ત। સરકારશ્રીની મહત્વાકાંક્ષી મુખ્યમંત્રી શહેરી માર્ગ યોજના SJMM-SVI અંતર્ગત કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા શહેરના માળખાકીય વિકાસ માટે એક મહત્વપૂર્ણ કાર્યનો વિધિવત શુભારંભ કરવામાં આવ્યો છે। આ યોજના હેઠળ રૂપિયા 3.73 કરોડના ખર્ચે કૃષ્ણા પાર્ક ચોકડીથી મોટી ખોડિયાર માતાના મંદિર સુધીના માર્ગના નવીનીકરણ માટે ખાતમુહૂર્ત વિધિ સંપન્ન કરવામાં આવી હતી। 1 કિલોમીટરની લંબાઈ અને 7 મીટરની પહોળાઈ ધરાવતો આ માર્ગ હવે અતિ મજબૂત અને આધુનિક સિમેન્ટ કોન્ક્રીટ રોડ તરીકે વિકસાવવામાં આવશે। આ માર્ગના બાંધકામની વિશેષતા એ છે કે તેને માત્ર મજબૂત સિમેન્ટ કોન્ક્રીટથી જ નહીં પરંતુ માર્ગની બંને તરફ પેવર બ્લોક વોકવે સાથે તૈયાર કરવામાં આવશે। આ માર્ગ વિકાસને કારણે કરમસદ અને ખોડિયાર વિસ્તારના નાગરિકોને સીધો ફાયદો થશે। ટ્રાફિકની ગીચતામાં ઘટાડો થવા સાથે માર્ગ પરની વાહન વ્યવહારની ગતિ સુગમ બનશે। આરસીસી રોડ હોવાથી તે લાંબા ગાળાની ટકાઉ સુવિધા પૂરી પાડશે અને વરસાદી પાણીથી પણ રોડનું રક્ષણ થવાથી તે વધારે સુરક્ષિત રહેશે, જેના કારણે સમારકામનો ખર્ચ પણ ઓછો થશે। સ્થાનિક નાગરિકોની લાંબા સમયની માંગણી સંતોષાતા આ વિસ્તારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। માર્ગના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં મહાનગરપાલિકાના પદાધિકારીઓ, વહીવટી અધિકારીઓ અને સ્થાનિક અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। શહેરના માર્ગોને સુદૃઢ બનાવવાની આ યોજના સ્થાનિક અર્થતંત્રને પણ વેગ આપશે। મહાનગરપાલિકા દ્વારા આ માર્ગનું કામ સમયસર અને ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ થાય તે માટે નિયમિત દેખરેખ રાખવામાં આવશે, જેથી નાગરિકોને ઝડપથી આધુનિક માર્ગનો લાભ મળી શકે। આજે લગભગ 373 લાખના ખર્ચે આ ચોકડીથી ખોડિયાર મંદિર સુધીનો આરસીસી નવો રોડ બની રહ્યો છે અને સાથે સાથે બંને બાજુ બ્લોક પ્લેવિંગના પણ કામ થશે, જેથી કરીને ભવિષ્યમાં જ્યારે પણ ચોમાસું આવે ત્યારે રસ્તા ઉપર કોઈ કીચડ ન થાય તેનું પણ ખૂબ તાકીદે અમે ધ્યાન રાખ્યું છે। પાણીનું લેવલ પણ સરળ રીતે નીકળી જાય એના માટે પણ આયોજન કરેલ છે, જેથી કરીને આ 100 ફૂટના ભવનાથ મંદિરથી લઈને ખોડિયાર મંદિર સુધીનો જે આ રસ્તો છે એ ખૂબ જ વિકસિત અને પ્રમાણમાં 10 મીટર પહોળો અને લગભગ 2.5 કિલોમીટર પર લાંબો જેટલો આ પ્રજાને સુવિધા ભારતીય જનતા પાર્ટી આપવા જઈ રહી છે। ત્યારે આજે આપ સૌ જોઈ રહ્યા છો, પ્રજાજનોમાં ખૂબ આનંદની લાગણી છે। અમે પણ આજે આ પ્રજાની લાગણી જોડે આનંદ જોડે જોડાયા છીએ।